હેલો ફ્રેન્ડ્સ, શું તમારા કંદોઈ જેવા ગુલાબજાંબુ ઘરે નથી બનતા? તમારા ગુલાબજાંબુમાં ખાવ તો ડચુરા પડે છે, કાં તો અંદરથી એક ગઠ્ઠા જેવો પીસ રહી જાય છે, કાં તો ગુલાબજાંબુ જ્યારે તમે અંદરથી ગુલાબજાંબુ ખાઓ તો મોરા લાગે છે અને બહારથી ગળ્યા રહે છે. શું આવા બધા પ્રોબ્લેમ તમારે બી આવે છે? અને જ્યારે માવાના ગુલાબજાંબુ બનાવો તો માવો કેટલો લેવો અને પનીર કેટલું લેવું એ બી પ્રોબ્લેમ તમને આવે છે. અમુક વખત માવો વધારે લેવાઈ જાય છે, કાં તો અમુક વખતે પનીર વધારે લેવાઈ જાય છે, કાં તો અમુક વખતે તો લોટ જ વધારે પડી જાય છે, જેથી ગુલાબજાંબુનો કોઈ ટેસ્ટ જ નથી આવતો. આ બધા પ્રોબ્લેમનું વન ઓફ બેસ્ટ સોલ્યુશન લઈને આવી છું. ના આજે આપણે ગુલાબજાંબુ પનીરથી કે માવાથી બનાવીશું, કે ના આપણે કિડ્સના બનાવીશું. આજે આપણે બનાવીશું જે નેસ્લેનો મિલ્ક પાવડર મળે છે એ 1 કપ મિલ્ક પાવડરમાંથી આપણે ગુલાબજાંબુ બનાવીશું. તો એ મિલ્ક પાવડરને મેં એક પ્લેટમાં લઈ લીધું છે, થોડો ઇલાયચી પાવડર, અને આપણે મેદાની જગ્યાએ 2 ચમચી ઘઉંનો લોટ લેવાનો છે, ચપટી બેકિંગ સોડા લેવાનો છે. હવે આપણે ગરમ કરીને ઠંડુ થોડું થયેલું એવું દૂધ લેવાનું છે, જેને કહીએ ને કે આપણે હુંફાળું દૂધ, બસ એવું દૂધ લેવાનું છે. પહેલાં ફ્રેન્ડ્સ આ રીતે 2-3 ચમચી જેટલું દૂધ એડ કરી અને બરાબર મિક્સ કરવાનું છે. આ સ્ટેજ પર આપણે રોટલી ભાખરીનો જેમ લોટ બાંધતા હોઈએ છીએ એમ લોટ નથી બાંધવાનો, જસ્ટ આપણે આ મિશ્રણને મિક્સ જ કરવાનું છે. જો આ પોર્શન પર તમે લોટ બાંધી દેશો તો મિલ્ક પાવડરમાં રહેલી જે સુગર છે એ તમારા હાથની ગરમીથી એકદમ ઢીલી થઈ જશે. તો તમે વધારે લોટ એડ કરશો તો તમારા ગુલાબજાંબુ ટેસ્ટી નહીં બને. એટલે આ વાતનો ખ્યાલ રાખીશું. હવે મને ફરી ક્રમ્બી ટેક્સચર થોડું થયું છે એટલે મને દૂધની જરૂર જણાય. મેં ફરી 2 ચમચી દૂધ એડ કર્યું છે અને આ રીતનું મિક્સ કરી રહી છું. હું બાંધી નથી રહી લોટ, જસ્ટ એને મિક્સ કરી રહી છું. આ રીતે સરસ એવો લોટ બંધાઈ જાય ત્યારબાદ હવે આપણે એને થોડો ઘણો મસળી અને સ્મૂથ કરીશું. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે થોડો લોટ આપણે જે ડો રેડી કર્યો છે ગુલાબજાંબુનો થોડો ચીપચીપો છે, એટલે આવો ચીપચીપો ના રહે એટલા માટે થોડું ઘણું રૂમ ટેમ્પરેચરવાળું ઘી એડ કરીશું અને ઘીને આપણા લોટ સાથે સરસ એવું મસળી લઈશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જે આપણે રેડીમેડ કિડ્સના ગુલાબજાંબુ બનાવતા હોઈએ છીએ કે આંટીયાના, એવા જ ગુલાબજાંબુનું મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે. હવે એને 10 મિનિટ રેસ્ટ આપીશું. એ રેસ્ટ અપાય છે ત્યાં સુધી ચાસણી બનાવવા માટે 1 કપ ખાંડ અને 2 કપ પાણી, એ ઘરની કોઈ બી વાડકીનું મેઝરમેન્ટ આપણે લઈ લેવાનું છે અને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે ચાસણી બનાવવાની છે. ફ્રેન્ડ્સ આપણે અત્યારે ચાસણી કેવી બનાવવાની ગુલાબજાંબુમાં, જો તમે વધારે જાડી ચાસણી કરી દેશો તો ગુલાબજાંબુમાં અંદર ભળશે નહીં, તો ગુલાબજાંબુ અંદરથી મોળા રહેશે. જો તમે બહુ પતલી ચાસણી કરી દેશો તો બી તમારા ગુલાબજાંબુ એકદમ પાણી ફીકા લાગશે. તો તમારે પરફેક્ટ અડધા તારની ચાસણી કરવાની છે. અડધા તારની ચાસણી ભલા કેવી રીતે ચેક કરવી, તો ફ્રેન્ડ્સ તમને જોઈ શકો છો કે થોડું મિશ્રણ ઘટ થાય એટલે આપણે આ અડધા તારની ચાસણી થઈ છે એમ કહેવાય. હવે એમાં થોડા કેસરના તાતણા એડ કરી અને આ ચાસણીને સરસ એવી ઠંડી થવા દઈશું. ચાસણી ઠંડી થઈ ગઈ છે, લોટને બી રેસ્ટ અપાઈ ગયો છે. તો આ લોટમાંથી આપણે થોડા પાર્ટ લઈ લઈશું અને એને નાના લુવામાં ડિવાઈડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આ રીતને હું નાના લુવામાં એટલે ડિવાઈડ કરું છું કે જેથી આપણા ગુલાબજાંબુ એક સરખા શેપના રેડી થાય. હવે આપણે જે આ પાર્ટ ડિવાઈડ કર્યા એને આ 2 હથેળી વચ્ચે લઈ થોડું વજન આપી અને રાઉન્ડ બોલ વાળીશું. આ પ્રોસેસ વજન આપીને એટલે કરીશું કે જેથી વાળતી વખતે સહેજ બી ક્રેક ના આવે. જો સહેજ બી આપણે ક્રેક આવશે તો ત્યાંથી જ્યારે આપણે ગુલાબજાંબુ તળશું ત્યારે એ ફાટી જશે. હું તમને આ રીતે બીજું ગુલાબજાંબુને બી શેપ આપતા બતાવી દઉં કે થોડું વજન આપી એને રાઉન્ડ રોલ કરું છું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ક્રેક વગર પરફેક્ટ બોલ રેડી થઈ ગયો છે. હવે ફ્રેન્ડ્સ મીડિયમ હોટ ઓઇલમાં
આપણે જેટલા ગુલાબજાંબુને શેપ આપ્યો છે એ બધાને એકસાથે તેલમાં એડ કરી દેવાના છે અને 2 મિનિટ થાય ત્યારબાદ આપણે એને ફ્લિપ કરી દઈશું. હવે આપણે ફ્રેન્ડ્સ ચમચીની મદદથી એને કન્ટિન્યુ સ્ટર કરીશું, એટલે કે એને કન્ટિન્યુ રાઉન્ડ ફેરવીશું. આ કેમ કરવાનું? આ એટલે કરવાનું કે ગુલાબજાંબુનો કલર બધી જગ્યાએથી ઇવન કલર આવે અને ઇવન તળાય. એટલે આ સ્ટેપ કરવાથી તમારા ગુલાબજાંબુ કોઈ એક જગ્યાએ ડાર્ક અને એક જગ્યાએ લાઇટ નહીં રહે, બધી જગ્યાએથી ઇવન કલર આવશે. આપણે મીડિયમ ફ્લેમ પર આપણા જાંબુને 5 થી 6 મિનિટ સુધી સરસ એવો ડાર્ક બ્રાઉન કલર આવે ત્યાં સુધી ફ્રેન્ડ્સ એને તળી લેવાના છે. આપણે એની ફ્લેમ હાઈ નથી કરવાની. જો ફ્લેમ હાઈ કરી દઈશું તો આપણા ગુલાબજાંબુ બહારથી તળાઈ જશે પણ અંદરથી થોડા કાચા રહી જશે. એટલે આ રીતે તળશો તો તમારા કંદોઈ જેવા પરફેક્ટ ગુલાબજાંબુ તળીને રેડી થશે. તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આપણા ગુલાબજાંબુ બધી જગ્યાએથી ઇવન કલર આવી રહ્યો છે. પાંચ મિનિટ થઈ છે અને 5 મિનિટમાં મારા ગુલાબજાંબુ સરસ એવા લાઇટ બ્રાઉન કલરના તળાઈ ગયા છે. હવે થોડો ડાર્ક બ્રાઉન કલર આવે ત્યાં સુધી જ આપણા જાંબુને તળવાના છે, કારણ કે તમે ચાસણીમાં એડ કરશો પછી થોડો કલર એનો લાઇટ શેડ થઈ જશે. એટલે આ રીતના ડાર્ક કલરના તળાઈ જાય એટલે આપણે તેલ ડ્રોપ આઉટ થાય એટલે એને સાઈડ કરી લઈશું. અને આ રીતે બધા ગુલાબજાંબુને સાઈડ કરી લઈએ એટલે આપણે જે ચાસણી બનાવી હતી એમાં ગુલાબજાંબુને એડ કરી દેવાના છે. હવે ચાસણી સાથે બરાબર મિક્સ કરી લઈશું ગુલાબજાંબુને. અને હવે ફ્રેન્ડ્સ જે ઊંડાણવાળું વાસણ હોય એટલે કે તપેલી છે કે નળી છે એવા વાસણમાં આપણે એને શિફ્ટ કરી દેવાનું છે. અને શિફ્ટ કર્યા બાદ એ ચાસણીમાં ડૂબે એ વાતનો ખ્યાલ રાખશું અને ધેન એને 20 મિનિટનો રેસ્ટ આપીશું. 20 મિનિટનો રેસ્ટ આપશું એટલે આપણા ગુલાબજાંબુ પરફેક્ટ ચાસણી પી લેશે. તો ફ્રેન્ડ્સ આપણે ના માવો, ના પનીર કે ના કોઈ બી રેડીમેડ પેકેટમાંથી આજે આપણે બનાવ્યા છે એકદમ ઇન્સ્ટન્ટ મિલ્ક પાવડરમાંથી ગુલાબજાંબુ. તો તમે બી આ ઘરે બનાવો અને કેવા બન્યા કોમેન્ટમાં જણાવજો. બીજી વાર ફરી મળીશ. આવજો. ગુડ બાય.